કેશોદની રેન્સી એ ચિત્રકામ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી શાહ અને પરિવારનો ગૌરવ અપાવ્યું છે. કલા એ વ્યક્તિને અલગ ઓળખ આપે છે, છતાં કલા એક વ્યક્તિની અલગ ઓળખ આપે છે. કલા કુદરતી બક્ષિસ હોવાનું માનવામાં આવે છે, જેમાં અભ્યાસ અનુભવ વગર માત્ર કોઠા સૂઝથી આપોઆપ કલા પ્રસરી હતી હોય. અને કોરોના કાળમાં બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવાની સાથે સાથે વિવિધ જ્ઞાતિ સમાજ સંસ્થાઓ દ્વારા બાળકોની અંદર રહેલી શક્તિઓ બહાર લાવવા ઓનલાઈન રમત-ગમત સાથે કલાઓને વિકસિત કરવામાં આવી હતી. અને કોરોના સમય વીતી ગયા બાદ બાળકોએ બતાવેલી રુચિ અને મા બાપના ઉત્સાહથી પ્રેરિત થઈ શિયાળુ વેકેશન અને ઉનાળુ વેકેશનમાં પખવાડિયા શિબિરો યોજવામાં આવતા બાળકોની શક્તિઓને નાનપણથી જ બહાર આવવા લાગતા શૈક્ષણિક કાર્યની સાથે સાથે અન્ય કલા ક્ષેત્રે પોતાની કલાઓ થવા લાગે છે. કેશોદના માંગરોળ રોડ ઉપર રહેતા ગજેરા લાઇટ ફિટિંગ પ્લમ્બિંગનું કામ કરી આજીવિકા રળે છે. અને તેઓની મોટી દીકરી રેન્સીબેન માત્ર 7 વર્ષની ઉંમરે ચિત્રકામમાં શાળામાં યોજાયેલી સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ નંબર મેળવી ઇનામો મેળવ્યા હતા. ખાનગી કંપની દ્વારા શહેર તાલુકાના બાળકોની ચિત્રકામની સ્પર્ધા યોજવામાં આવી હતી અને જેમાં પ્રોફેસર એકેડમીની ધોરણ 1 માં અભ્યાસ કરતી રેન્સી વિપુલભાઈ ગજેરાએ ભાગ લેતા નિર્ણાયકોએ કૃતિ પસંદ કરી પ્રથમ નંબરે ઉત્તીર્ણ થતા ગોલ્ડ મેડલ જીતી શાહ અને પરિવારનું ગૌરવ અપાવ્યું છે. અને ગજેરા પરિવારની દીકરી નાનપણથી ચિત્રકામ અને રંગોળીમાં પોતાની કોઠા સૂઝતી અને કુદરતી બક્ષિસથી નિપુણતા દર્શાવતા માતા સરોજબેન ગજેરા અને પિતા વિપુલભાઈ ગજેરા હર્ષભેર ગૌરવ અનુભવી રહ્યા છે. કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ અને નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, પ્રોફેસર એકેડમીના જગમાલભાઈ નંદાણીયા સહિતના આગેવાનો અભિનંદન આપી શુભેચ્છા પાઠવી હતી. જેકે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. મારું નામ ગજેરા રેન્સી વિપુલભાઈ. હું પહેલા ધોરણમાં અભ્યાસ કરું છું. મારા માતા પિતાને અને શિક્ષકને મારો આભાર કે મને કલર પૂરતા શીખવાડ્યો. મારા ચિત્રકલામાં કલર પૂર્યો છે તો એમાં મને કાચબામાં મેં કલર પૂર્યો છે તો એમાં મારો પહેલો નંબર આવ્યો છે. ગોલ્ડ મેડલ મને મળ્યું છે. મારું નામ ગજેરા સરોજ વિપુલભાઈ છે. અમે લોકો બરસાના સોસાયટીમાં રહીએ છીએ. મારી બેબી ટ્યુશન ક્લાસીસમાં ફર્સ્ટ રેન્ક લાવી છે, કેમ કે મેં કાચબામાં કલર પૂર્યો તો તે ફર્સ્ટ આવી છે. ત્યાંથી પછી લોકોએ ટ્યુશન ક્લાસીસના શિક્ષકોએ કોન્ટેક્ટ કર્યો. ત્યાંથી અમને કોલ આવ્યો કે તમારી બેબીનો નંબર આવ્યો છે તો તમે ગોલ્ડ મેડલ લેવા આવજો. અમે લોકો આજે ગયા. ત્યાંથી હું ને એના પપ્પા અમે બધા આજે ગયા. ત્યાંથી મારી બેબીને ગોલ્ડ મેડલ મળ્યું છે. અમને ખૂબ આનંદ છે પરિવારને કે અમારી એટલું પહેલા ક્લાસમાં ભણે તો એટલી તે આગળ નીકળી શકે, હજી આગળ નીકળે તેવી અપીલ કરીએ છીએ. જેથી અમે બધા વાલીઓને કહીએ છીએ કે આપણું બાળક પણ જેમાં રુચિ ધરાવતું હોય તેમાં આગળ એને પ્રોત્સાહિત કરવું જોઈએ, જેથી આપણું બાળક આગળ નીકળી શકે.